હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી થાય એવું ધોરણ 10 માટે ગણિત વિષયનું પ્રેક્ટિસ પેપર અને તેનું સોલ્યુશન વિશે આજે આપણે વાત કરીશું. શરૂઆત કરીએ વિભાગેથી. પ્રશ્ન 1. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય. તો જવાબ છે સંપાતી રેખાઓ. પ્રશ્ન 2. દ્વિઘાત સમીકરણમાં વિવેચક d શોધવાનું સૂત્ર d બરાબર b² - 4ac માં b ની ઓળખ નીચેના પૈકી કઈ છે? તો એનો સાચો જવાબ છે x નો સહગુણક. કોઈ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય તો તે શ્રેણી માટે a8 - a3 બરાબર 25 થાય. બિંદુ 0y નું ઉગમ બિંદુથી અંતર y થાય. 5 sin² 30 + cos² 30 બરાબર 1 થાય. નીચેના પૈકી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? તમને 4 ઓપ્શન આપ્યા છે: મધ્યક, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર. તો સાચો જવાબ છે વિસ્તાર. પ્રશ્ન 7. જો x, y અને z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા અને લસાનો ગુણાકાર ખાલી જગ્યા થાય. તો જવાબ છે x, y, z. પ્રશ્ન 8. ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d ના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા હોય તો આલ્ફા × બીટા × ગામા બરાબર -d/a થાય. પ્રશ્ન 9. 100 ગુણના પ્રશ્નપત્રમાં 100 ગુણાવાની સંભાવના 1/101 થાય. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. તો જવાબ છે 1. tan θ × cot θ = 1 થાય. અહીંયા માહિતી આપી છે 2, 3, 2, 0, 4, 2, 5, 3, 0, 6 નો બહુલક 2 થશે, કારણ સૌથી વધુ પુનરાવર્તિત થતો અવલોકન 2 છે. 5 + વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો વિધાન સાચું છે. p of x બરાબર 3x - x² + 4 નો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે. અહીંયા થોડી મિસ્ટેક થયેલ છે, વિધાન ખોટું આવશે. પ્રશ્ન નંબર 15. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ સંપાતી રેખાઓમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થાય. તો વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 16. નિશ્ચિત ઘટનાની સંભાવના 0 હોય છે. તો વિધાન છે ખોટું. પ્રશ્ન નંબર 17. જો k - 3, k + 7, 2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો એ k ની કિંમત શોધવા માટે તમે બીજા પદમાંથી પહેલું પદ એટલે કે a2 - a1 = a3 - a2 કરી શકો છો. બંનેને સરખાવશો એટલે તમારો જવાબ k બરાબર 10 આવશે. વૈકલ્પિક રીતમાં b બરાબર a + c/2 એટલે કે વચ્ચેનું પદ બરાબર પહેલું પદ વત્તા ત્રીજું પદ ભાગ્યા 2, અને એમાં પણ તમે જવાબ મૂકશો તો પણ તમારે k બરાબર 10 જવાબ આવશે. 18. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. અહીંયા તમને આવૃત્તિ વિતરણ આપેલું છે. એમાં વર્ગ 10, 20 ની સંચય આવૃત્તિ શોધવાની છે. પણ 10, 20 વર્ગ એ પહેલો જ વર્ગ છે, તો પહેલા વર્ગની આવૃત્તિ એ જ સંચય આવૃત્તિ થાય એટલે જવાબ આવશે 10. જો p of a બાર બરાબર 0.35 હોય તો p of a શોધો. તો એનો જવાબ આવશે 0.65. હવે જોડકા જોડવાના છે. તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 πr³ થશે. સમઘનનું પૃષ્ઠફળ 6a² થશે. વર્તુળનો પરિઘ 2πr થશે. અર્ધવર્તુળની પરિમિતિ πr + 2r થશે. વિભાગ 2 ની વાત કરીએ તો અહીંયા બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપણને આપેલ છે. તો તેવી દ્વિઘાત બહુપદી શોધવાની કીધી છે. તો જ્યારે ગુણાકાર અને સરવાળો આપ્યો હોય ત્યારે દ્વિઘાત બહુપદી શોધવા માટેનું સૂત્ર કે કૌંસમાં x² - α + βx + α β થાય છે. તો સરવાળા બરાબર તમે α + β એટલે કે વર્ગમૂળમાં 3 અને ગુણાકાર એટલે કે α × β બરાબર 1/√3 મૂકી તમે સાદુરૂપ આપશો એટલે બહુપદીનો જવાબ આવશે વર્ગમૂળમાં 3x² - 3x + 1. આગળ 26 પ્રશ્નમાં x² + 7x + 12 ના આપણે શૂન્ય શોધવાના કીધા છે. તો 12 ના ભાગ પાડીશું. 4 × 12, 4 + 3 એટલે 7 થશે. સાદુરૂપ આપશો એટલે એક કૌંસ તમને x + 4 મળશે, બીજું કૌંસ x + 3 મળશે.
વધુ સાદુરૂપ આપશો એટલે x બરાબર -4 અને x બરાબર -3 મળશે. 27 દ્વિઘાત સમીકરણમાં 4x² + 4x + 1 ના બીજ અવયવ પાડીને શોધવાના કીધા છે. તો અહીં જુઓ 4x² + 4x + 1 બરાબર 0. તો આ પૂર્ણ વર્ગ બહુપદી છે એટલે કે 2x + 1, બીજા કૌંસમાં 2x + 1 આવશે. સાદુરૂપ આપશો એટલે x બરાબર -1/2 અને x બરાબર -1/2 બંને જવાબ સમાન મળશે. પ્રશ્ન 28માં સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું 15મું પદ શોધવાનું કીધું છે. તો અહીં a બરાબર 3, b બરાબર 5 અને n બરાબર 15 છે. તમે કિંમત મૂકશો an બરાબર a + n - 1 × d માં, તો તમને સાચો જવાબ મળશે 73. એ જ રીતે સમાંતર શ્રેણીના 10 પદ સુધીનો સરવાળો શોધવાનો કીધો છે. તો અહીં a બરાબર 2 છે, d બરાબર તફાવત 7 માંથી 2 બાદ કરશો એટલે 5 મળશે અને n બરાબર 10 છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d માં આ સૂત્રમાં તમે કિંમત મૂકી ગણતરી કરશો એટલે જવાબ આવશે તમારે 245. બિંદુઓ -5, 7, -1, 3 વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અંતર સૂત્ર પરથી વર્ગમૂળમાં x2 - x1² + y2 - y1² આની જગ્યાએ તમે x1 - x2² + y1 - y2² કરીને પણ જવાબ લાવી શકો છો. બંને પરિસ્થિતિમાં જવાબ સમાન આવશે. અહીં જવાબ આવશે વર્ગમૂળ 32, જેનું વધુ સાદુરૂપ આપતા જવાબ આવશે 4/2. હવે અહીંયા બિંદુઓ તમને આપેલા છે, એ બિંદુઓ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. તો 3 બિંદુઓ આપ્યા હોય અને જો એ સમરેખ હોય તો ધારો કે 3 બિંદુઓ a, b અને c છે. તો 3 બિંદુઓથી 3 બાજુ બનશે ab, bc અને ac. જો ab + bc = ac થાય તો સમરેખ છે, પરંતુ ab + bc ≠ ac થાય તો સમરેખ નથી. તો તમે અંતરસૂત્ર પરથી ab, bc અને ac શોધશો. ત્યારબાદ એના સરખાઈને જોશો તમે તો અહીંયા ab + bc ≠ ac થશે, માટે આ બિંદુઓ સમરેખ નથી. આગળ જોવા જઈએ તો sin θ ની કિંમત તમને આપેલી છે, એના પરથી cos θ ની અને tan θ ની કિંમત શોધવાની કીધી છે. તો sin θ બરાબર 3/5 છે. તો sin θ નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા θ ની સામેની બાજુ ab થશે અને પાસેની બાજુ bc થાય છે. પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરશો એટલે કર્ણની કિંમત તો અહીંયા આપેલી છે, પણ પાસેની બાજુની કિંમત તમને 4 મળશે. એના પરથી cos θ અને tan θ ના સૂત્ર મૂકી તમે જવાબ લાવી શકશો. પ્રશ્ન નંબર 33માં 2 tan² 45 + cos² 30 - sin² 60 ની કિંમત શોધવાની છે. સાદુરૂપ આપશો tan 45 ની કિંમત 1 થાય, cos 30 ની કિંમત થાય વર્ગમૂળમાં 3/2, sin 60 ની કિંમત પણ વર્ગમૂળમાં 3/2 થશે. બંનેની બાદબાકી કરશો એટલે બંને કેન્સલ થઈ જશે અને જવાબ વધશે 2. પ્રશ્ન નંબર 34માં ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ અહીંયા શોધવાની કીધી છે. તો અહીંયા ટાવર AB છે, ટાવરના પાયાથી બિંદુનું અંતર 30 મીટર BC છે. અહીંયા તમને પાસેની બાજુ આપેલી છે ખૂણાની અને સામેની બાજુમાં ટાવર શોધવું છે. સામેની બાજુ અને પાસેની બાજુનું સૂત્ર આવતું હોય તો ટેનનું છે. તમે ટેનનું સૂત્ર મૂકશો, સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 10/3. પ્રશ્ન નંબર 35 એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે, એટલે કે r = h છે અને ત્રિજ્યા તમને 7 આપી છે, એટલે r બરાબર પણ 7 થશે અને h બરાબર પણ 7 થશે. હવે નળાકારનું ઘનફળ શોધવું હોય તો નળાકારનું ઘનફળ બરાબર πr² h થશે. તમે કિંમત મૂકશો, સાદુરૂપ આપી ગુણાકાર કરશો, જવાબ આવશે 1078 સેન્ટીમીટરનો ઘન. હવે 36 પ્રશ્નમાં એવું કીધું છે કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાનું ઘનફળ શોધો, એટલે r બરાબર 21 છે. અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર છે 2/3 πr નો ઘન. કિંમત મૂકો એટલે અહીં સાદુરૂપ આપતા તમારો જવાબ આવશે 19404 સેન્ટીમીટરનો ઘન. એ જ રીતે 37માં પ્રશ્નમાં અહીંયા વર્ગીકૃત માહિતી માટે તમને a બરાબર 70, સિગ્મા FIUI બરાબર -2, સિગ્મા FI બરાબર 35 અને h બરાબર 10 આપે અને મધ્યક શોધવું છે. તો અહીંયા પદ વિચલનનું સૂત્ર આપણે એપ્લાય કરવું પડશે. તો x બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. કિંમતો મૂકી સાદુરૂપ આવીશું તો આપણને જવાબ મળશે 69.428. વિભાગ સીમાં પહેલો દાખલો એવો છે કે ભાઈ 2 પૂરક કોણો આપેલા છે. 2 પૂરક કોણો પૈકી મોટા ખૂણાનું માપ નાના ખૂણા કરતાં 18
વધારશે તો પૂરક ખૂણો શોધવાના કીધા. તો અહીંયા આપણે પૂરક ખૂણો ધારી લઈશું x અને y, જેમાં મોટો ખૂણો x છે અને નાનો ખૂણો y છે એવું ધારીશું. હવે પૂરક ખૂણાનો સરવાળો 180 થાય એટલે x + y બરાબર 180 થશે. મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે એટલે મોટા ખૂણો x બરાબર y + 18 થશે. આ બંને સમીકરણને આપણે ઉકેલીશું તો અહીંયા y ની કિંમત આપણને 81 મળે છે અને x ની કિંમત 99 મળે છે. એટલે માગેલ પૂરક ખૂણો 99 અને 81 છે. ત્યારબાદ 39 પ્રશ્નમાં બે સમીકરણ આપ્યા છે. 3x - 5y - 4 = 0, 9x = 2y + 7. હવે આ બે સમીકરણનો ઉકેલ આપણે લોપની રીતે શોધવો છે. તો બંનેના 3x - 5y = 4, 9x - 2y = 7, 1 અને 2 સમીકરણ આપેલા છે. તો પહેલા સમીકરણ 3 વડે ગુણી બંનેની બાદબાકી કરતા આપણને y ની કિંમત મળશે -5/13. હવે y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીને સાદુરૂપ આપીશું તો આપણને x ની કિંમત મળશે 9/13. એટલે અહીંયા ઉકેલ 9/13 અને -5/13 મળે છે. હવે પ્રશ્ન 40 માં 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવો છે. તો અહીંયા શ્રેણી જોવા જઈશું તો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ 6, 12, 18, 24 એમ 40 પદ સુધી જવાનું છે. એટલે આમ તો અંતિમ પદ પણ આપણા દાખલામાં ખબર છે કે અંતિમ પદ 40મું પદ 240 થશે. એટલે તમે અંતિમ પદ વાળું સૂત્ર મૂકીને પણ અહીંયા ગણતરી કરી શકો છો અને જનરલ સૂત્ર મૂકીને પણ ગણતરી કરી શકો છો. એટલે Sn = n/2, 2a + n - 1 * d. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 4920. એટલે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 4920 થાય. હવે અહીંયા બિંદુઓ આપેલા છે અને એને 2, 3 જેમ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવા છે. તો વિભાજન બિંદુના યામનું સૂત્ર m1x2 + m2x1 / m1 + m2. એ જ રીતે m1y2 + m2y1 / m1 + m2 છે. તો અહીં x1y1 x2y2 આપણને ખબર છે, ગુણોત્તર m1 અને m2 ખબર છે. તો અહીંયા સૂત્રની અંદર આપણે કિંમતો મૂકતા આપણને વિભાજન કરતા બિંદુના યામ 1 અને 3 મળશે. હવે બે બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે આવેલું બિંદુ x અને y છે. તો એ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. બરોબર, બે બિંદુઓ a b ધારી લઈશું અને xy બિંદુને આપણે p નામ આપીશું. જો બંને સમાન અંતરે હોય તો pa બરાબર શું થાય? pb થાય. બંને બાજુ વર્ગ એપ્લાય કરીએ તો pa² = pb² થાય. હવે pa² શોધવા માટે આપણે અંતર સૂત્ર વાપરીશું. એ જ રીતે pb² શોધવા માટે પણ અંતર સૂત્ર વાપરીશું. બંનેને સરખાઈશું અને કૌંસનું વિસ્તરણ કરી સાદુરૂપ આપતા અહીં આપણને x અને y વચ્ચેનો સંબંધ 3x + y = 5 મળે છે. એટલે કે 3x + y - 5 = 0 મળે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય કહેવાય એવો વર્તુળનો પ્રમેય 10.2 અહીંયા આપણે પેપરમાં પૂછેલ છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો અહીંયા આપણે આકૃતિ દોરી પક્ષ, સાધ્ય અને સાબિતી જરૂર પ્રમાણે લખી દઈશું. તો આપણે સાબિત અહીંયા કરવું છે px એ pq = pr. તો અહીંયા બે જે ત્રિકોણો મળે છે એ બે ત્રિકોણના આપણે એકરૂપ બતાવીશું અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એના આધારે તમે બે બાજુઓને સમાન બતાવી શકશો. એટલે કે બંને સ્પર્શકોની લંબાઈ અહીંયા સમાન થાય છે. એ જ રીતે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 9 અને 41 સેન્ટીમીટર છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધવી છે. તો અહીંયા આ પ્રમાણે આકૃતિ થશે અને આની અંદર તમે જોઈ શકો છો OCB એ કાટકોણ ત્રિકોણ બને છે. તો અહીંયા પહેલા આપણે BC શોધી નાખીશું અને BC શોધતા જેટલું BC નું માપ હશે એટલું જ માપ AC નું થશે અને અંતે આપણને આખી જીવા AB મળી જશે. તો પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરતા અહીંયા આપણને CB = 40 મળે છે. બરોબર, જીવાની લંબાઈ ડબલ થશે એટલે 40 × 2 = 80 થશે. અહીંયા આપેલ માહિતી માટે આપણે બહુલક શોધવાનો છે. તો બહુલક શોધવા માટે આપણે સૌ પ્રથમ બહુલક વર્ગ શોધવો પડે. તો બહુલક વર્ગ શોધવા માટે આપણે શું કરી શકીએ? તો તમે જોઈ શકો છો કે સૌથી મોટી જે આવૃત્તિ હોય એનો વર્ગ હોય એને બહુલક વર્ગ કહેવાય. તો સૌથી મોટી આવૃત્તિ 23 છે.
તો એનો બહુલક વર્ગ થશે 35 થી 45. L એટલે બહુલક વર્ગની અધસીમા, એટલે બહુલક વર્ગની અધસીમા અહીંયા 35 થશે. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ 23, F0 21 અને F2 14 મળે છે અને અહીંયા વર્ગ લંબાઈ h બરાબર 10 છે. આ બધી જ કિંમતો આપણે બહુલકના સૂત્રમાં મૂકીએ અને સાદુરૂપ આપીએ તો અંતે બહુલકનો જવાબ આવે છે 36.82. હવે પ્રશ્ન નંબર 46માં સંભાવનાનો દાખલો છે. એક થેલામાં 2 લાલ 3 પીળા અને 5 વાદળી દડા છે, બરાબર. તો અહીંયા કુલ દડાની સંખ્યા 10 થાય, એટલે કે કુલ શક્ય પરિણામો આપણને અહીંયા 10 મળશે. તો પહેલી ઘટના આપણને કીધું ભાઈ પસંદ કરેલ દડો લાલ હોય, તો ઘટના એ બરાબર પસંદ કરેલ દડો લાલ હોય તો એની સંભાવના P ઓફ A બરાબર, તો અહીંયા લાલ દડાની સંખ્યા 2 છે અને કુલ દડાની સંખ્યા 10 છે, એટલે 2/10 સાદુરૂપ આપતા જવાબ મળશે 1/5. એ જ રીતે ઘટના બીમાં પસંદ કરેલ દડો વાદળી હોય તો વાદળી દડાની સંખ્યા અહીંયા 5 છે, તો જવાબ આવશે 5/10 બરાબર 1/2. એ જ રીતે અહીંયા પસંદ કરેલ દડો પીળો ન હોય તો લાલ હોય અથવા તો વાદળી હોય તો લાલ અને વાદળી દડાની સંખ્યા 7 છે, તો જવાબ આવશે 7/10. એ જ રીતે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડીમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછેલ છે. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અહીંયા લખેલું છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો પક્ષ, જરૂરી પક્ષ લખીશું, આકૃતિ દોરીશું. સાધ્યની અંદર AD/DB બરાબર E/AC સાબિત કરવાનું છે, તો એ સાબિતી આપેલી છે, બરોબર. ત્રિકોણ AD નું ક્ષેત્રફળ શોધીશું, એ રીતે ત્રિકોણ BD નું ક્ષેત્રફળ શોધીશું, તે જ રીતે ADE અને ફરીથી DEC નું ક્ષેત્રફળ શોધીશું. હવે આ બંનેનો વારાફરતી ગુણોત્તર લઈશું એટલે આપણને AD/DB અને AE/AC મળશે. બંનેને સમાન બતાવવા માટે આપણે એક શરત લખવી પડશે કે અહીંયા જે બંને ત્રિકોણો છે એક જ પાયા D અને બંને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, એટલે બંનેનું ક્ષેત્રફળ સમાન થાય. અહીંયા 1, 2, 3 પરથી તમે લખી શકશો કે AD/DB = AE/AC, અને આમ પ્રમેય આપણો સાબિત થાય છે. પ્રશ્ન નંબર 48 ની અંદર એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. આ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે, તો મિનારાની ઊંચાઈ શોધવી છે. ઘણા મિત્રો આ પ્રશ્નના ત્રિકોણમિતિના ઉપયોગનો સમજી લે છે, પરંતુ આ પ્રશ્ન ત્રિકોણ ચેપ્ટરમાંથી લીધેલ છે અને પરીક્ષામાં પૂછાય એવો દાખલો છે. દર વખતે પ્રમેય જો પૂછાય એવું જરૂરી પણ નથી, તો પ્રમેયના વર્મ દાખલા જે પૂછાઈ શકે એની પણ આપણે થોડી તૈયારી કરવી જોઈએ. તો આ દાખલો તમે જોઈ શકો છો, પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી થશે. તો અહીં આપણે આકૃતિ દોરવા જઈએ તો વાંસના થાંભલાની આકૃતિ તમે PQR ત્રિકોણમાં જોઈ શકો છો. એ જ રીતે મિનારાના પડછાયાની આકૃતિ XYZ થશે. તો PQ બરાબર 6 મળે છે, QR બરાબર તમને 4 સેન્ટીમીટર આપેલું છે, બરોબર. અને મિનારાની પડછાયાની વાત કરીએ તો YZ તમને 28 મીટર મળે છે. આવા બંને પડછાયો એક જ સમયમાં આપવામાં આવે છે, તેથી સૂર્યનો ઉચ્છેદ કોણ સરખો થશે, એટલે કે અહીંયા જે ખૂણો R અને ખૂણો Z બંને ખૂણા સમાન થશે, તેમજ ખૂણો Q અને ખૂણો Y પણ સમાન થશે, કારણ કે બંને કાટખૂણા છે. તો અહીંયા બંને કાટખૂણા અને ઉચ્છેદ કોણના સમાન થવાના કારણે કુકુ શરત પરથી બે ત્રિકોણો સમરૂપ થશે અને સમરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય છે. એટલે ત્રિકોણ PQRમાં PQ/XY લેશો, XYZમાં QR/YZ એ પ્રમાણે તમે સાદરૂપ આપશો તો તમને XY ની કિંમત મળી જશે 42 મીટર, એટલે કે મિનારાની ઊંચાઈ 42 મીટર થશે. હવે શાળાના પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ આપેલ છે, તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારશે, માટે આપણે પહોળાઈને ધારીશું. તો પહોળાઈ x મીટર છે, તો લંબાઈ થશે 2x + 1 મીટર. હવે આનું ક્ષેત્રફળ 300 મીટર આપેલું છે, 300 ચોરસ મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. આની અંદર તમે કિંમત મૂકશો, તમને અંતે એક સમીકરણ મળશે. સમીકરણનો ઉકેલતા આપણને બે કૌંસ મળશે, 2x + 25 અને x - 12. તો x બરાબર પહેલી કિંમત -12.5 મળશે. તો લંબાઈ કે પહોળાઈ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં, અને પૂર્ણાંક તો હોઈ શકે પણ ઋણ ન હોઈ શકે, એટલા માટે શક્ય નથી. એટલે x - 12 બરાબર 0 લેતા x બરાબર 12 મળશે, એટલે પહોળાઈ 12 મીટર મળે છે. એના ઉપરથી લંબાઈ હોદશો તો જવાબ આવશે 25 મીટર. મહેશભાઈએ 1995માં 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. દર વર્ષે માસિક વેતન 200 રૂપિયા વધે છે, તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે? તો આ દાખલો સમાંતર શ્રેણીનો છે, મોસ્ટ IMP દાખલો કહી શકાય.
તો પહેલા વર્ષે જો એમને માસિક પગાર 5,000 હતો, બીજા વર્ષે 5,200 થશે, ત્રીજા વર્ષે 5,400 થશે, એમ અંતે એમનો પગાર 7,000 સુધી પહોંચવું છે. તો 7,000 કયા વર્ષે શોધવું છે? તો અહીં એ બરાબર આપણને 5,000 છે, ડી બરાબર 200 મળશે, અને એન એટલે કે છેલ્લો પગાર એટલે કે જ્યાં સુધી પહોંચવું છે એ છે 7,000. તો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડીમાં આપણે કિંમત મૂકતા એનની કિંમત આપણને 11 મળે છે. એટલે એવું કહી શકીએ કે ભાઈ 11મા વર્ષે તેમનું વેતન 7,000 રૂપિયા થશે. હવે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનનો આપણને આવૃત્તિ વિતરણ આપેલો છે, આનો આપણે મધ્યક શોધવો છે. આ પણ દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે. તો જોઈએ તો પદ વિચલન રીત કરીશું. તો દૈનિક વેતન વર્ગમાં આપેલું છે 500 થી 520, 520 થી 540. એ પ્રમાણે કારીગરોની સંખ્યા એટલે કે એફઆઈ આપણને આપેલી છે. તો સૌપ્રથમ મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમત શોધતા આવડતી હોવી જોઈએ તમને. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે 500 પ્લસ 520 ભાગ્યા 2 કરશો એટલે તમને પહેલો જવાબ મળશે 510. અહીંયા વર્ગ લંબાઈ સમાન છે, 20 ની વર્ગ લંબાઈ છે, તો તેથી અહીંયા 510 ની અંદર 20 ઉમેરશો એટલે 530, પછી 550, 570, 590 એમ મળશે. અને યુઆઈ શોધતા પહેલા તમારે એક્સઆઈમાંથી મધ્ય કિંમતમાંથી કોઈ કિંમત ધારવી પડશે. તો આપણે એ બરાબર ધારી લઈએ છે 550. તો એની સામે 0 મૂકીશું, ઉપર -1 -2 નીચે 1 2. એફઆઈ યુઆઈ એટલે એફઆઈ ને યુઆઈનો ગુણાકાર કરતો જે તમને સિગ્મા એફઆઈ યુઆઈ મળશે એટલે સરવાળો કરતો તમને જવાબ -12 મળશે. હવે મધ્યકનું સૂત્ર મૂકીશું કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. આની અંદર કિંમત મૂકતા તમને સાદરૂપ કરી જવાબ મળે છે 545.20. તો એ દૈનિક વેતનનો મધ્યક થશે. હવે અહીંયા આવૃત્તિ વિતરણ આપેલું છે અને એમાં આપણે મધ્યસ્થ શોધવું છે. તો મધ્યસ્થ શોધવા માટે વર્ગ આવૃત્તિ આપી છે તો એના પરથી સંચય આવૃત્તિ શોધી લઈશું. સંચય આવૃત્તિ શોધ્યા બાદ n/2 કરીશું. તો n/2 માં આપણને જવાબ મળે છે 15. તો હવે 15 સંચય આવૃત્તિમાં કયા વર્ગમાં સમાય છે? તો સંચય આવૃત્તિમાં 20માં સમાય છે. તો 20ના સામેની આવૃત્તિ 6 છે અને વર્ગ છે 55 થી. તો અહીં આપણને મધ્યસ્થ વર્ગ 55 થી 60 મળે છે. એટલે કે અધસીમા મધ્યસ્થ વર્ગની L બરાબર 55, CF બરાબર 14, F બરાબર 6 અને H બરાબર 5 છે. બધી જ કિંમતો આપણે આની અંદર મૂકતા મધ્યસ્થના સૂત્રની અંદર મૂકશો તો મધ્યસ્થની કિંમત તમને મળશે 55.83. તો આ રીતે તમે મધ્યસ્થ શોધી શકો છો. ત્યારબાદ અહીંયા 52 પત્તા આપેલા છે અને એમાંથી પત્તું પસંદ કરવામાં આવે છે. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા અહીંયા 52 થશે. પહેલી ઘટના આપણે પૂછીશું. ઘટના એ બરાબર મુખ મુદ્રાવાળું પત્તું મળે તો પત્તાની અંદર કુલ 12 મુખ મુદ્રાવાળા પત્તા હોય એટલે જવાબ આવશે 12/52. સાદરૂપ આપશો જવાબ મળશે 3/13. ઘટના બીમાં એવું પૂછ્યું છે કે ભાઈ લાલ રંગનો ગુલામ મળે તો ગુલામ એક જ હોય લાલનો, પણ અહીંયા લાલ રંગનો ગુલામ પૂછ્યું છે તો લાલ રંગના ગુલામની સંખ્યા 2 હોય એટલે જવાબ આવશે 2/52. ઘટના સીમાં કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું પૂછ્યું છે તો કાળા રંગના મુખ મુદ્રાવાળા પત્તા ટોટલ 6 થશે એટલે સાદરૂપ આપતા તમને જવાબ મળશે 3/26. કાળીની રાણી મળે તો કાળીની જ પૂછી તો કાળીની રાણી એક જ હોય એટલે જવાબ આવશે 1/52. એ જ રીતે અહીંયા એક ખોખામાં 0 થી 99 સુધી લખેલા કુલ 100 તકતીઓ છે અને એમાંથી તકતીઓ વારાફરતી પસંદ કરવામાં આવે છે એટલે અહીંયા 0 થી 99 એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા 100 થશે. પહેલી ઘટના પૂછી છે કે ભાઈ શૂન્ય લખેલ તકતી મળે તો બે અર્થમાં તમે સમજી શકો છો, પણ અહીંયા રકમની અંદર શૂન્ય એટલે કે 0 એટલે એકલી શૂન્ય સંખ્યાને જ લેવાની છે. કોઈ અંકની પાછળ શૂન્ય આવે એવું અર્થઘટન આપણે ન કરી શકીએ. એટલે 0 થી 99માં શૂન્ય સંખ્યા માત્ર ને માત્ર એક જ વાર આવશે એટલે જવાબ આવશે 1/100. ત્યારબાદ ઘટના બીમાં એવું પૂછ્યું છે કે ભાઈ 2 અંકની સંખ્યા મળે તો 2 અંકની સંખ્યા 10 થી ચાલુ થાય અને 99 સુધી પહોંચશે એટલે ટોટલ 90 સંખ્યાઓ મળશે એટલે જવાબ આવશે 90/100. સાદરૂપ આપશો એટલે 9/10 અને હજી વધારે સાદરૂપ આપો તો જવાબ આવશે 0.9. પછી પૂર્ણ વર્ગ સંખ્યા પૂછી તો પૂર્ણ વર્ગ સંખ્યા 0 થી 99માં ટોટલ આપણને 9 મળશે એટલે જવાબ આવશે 9/100. એ જ રીતે 3 અંકની સંખ્યા તો 0 થી 99માં 3 અંકની કોઈ સંખ્યા ના હોય એટલે જવાબ આવશે 0/100 એટલે કે 0, કારણ કે આ ઘટના અશક્ય છે.
તો દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે ઓલ ધ બેસ્ટ. તમે ખૂબ સારા માર્ક્સ લાવો. બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ થ્રુ અમને પૂછી શકો છો. બીજા કોઈ વિષયના પેપર વિશે તમારે માહિતી જોઈતી હોય અથવા ગણિત વિષયમાં કોઈ ટોપિક ઉપર તમારે માહિતી જોઈતી હોય તો પણ તે તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.